મોટા બોલ ને એક વાત કહું કે ને હું નાનો હતો ને ત્યારે અમને રહ્યો ને ઘણું ચાંદીનું ધન મળ્યું હતું તેમાં બાપાએ કોઈને ખબર પડવા દીધી નહીં તે ચાંદીના એમાં રહ્યું ને માટલું મળ્યું તેમાં ઘણા સિક્કા હતા તે ઈ રહ્યું ને અમે મહેનત કરીને સાયકલ લીધી તે સાયકલમાં કમાણા ને હજી કોઈને આ વાત ખબર નથી તે પછી એમાં એને અમે મોટરસાયકલ લીધું એમાં અમે પૈસા વસૂલવાયા ટ્રેક્ટર લીધું ટ્રેક્ટરમાં અમે એટલા પૈસા વાયરા પછી અમે લીધું ને થાર તે એમાં મને રહ્યું ને હું જાતો હતો ને થાલ લઈને ત્યાં મને સોનાનો દડો મળ્યો પણ મને એમ લાગ્યું સોનાનો દડો કોઈ બૂસ મારી જશે એટલે મેં ગુલાબી કલરનો દડો લઈ લીધો અને મારા બાપાએ થાલ લીધી ને તે મારા બાપા આગળ મારા બાપાને ડીઝલ પુરાવાના પૈસા નતા ને એ થાલ રહ્યું ને મારા બાપાએ વેચ દીધી અને અમે વહી ગયા ગરીબ થઈ ગયા ગરીબ થાવ લુખા પછી અમે રહ્યું ને આવું અત્યારે જીવન જીવી મોટા હવે તું તારી વાત તો કે મારી વાત કહું તને બોલ બોલ હું નાનો હતો ને ત્યારે મારા પાસે જોયું ને એક સ્પ્લેન્ડર હતું હા એમાં મજા નતા આંખમાં મજા નતા આવતી હા એને સ્પ્લેન્ડર બદલાઈ નાખ્યું હા લીધું ડ્યુક હા ડ્યુકમાં મજા ન હોય હા બધો લુખો થઈ ગયો હવે વેચી નાખ્યું એ છે પછી એક દી હું રહ્યો ને અમેરિકા ફરવા ગયો હા ત્યાં ઘણા બધા ડોલર વાપર્યા હા મજા ન હોય પાછો ભારત આવ્યો ભારત થોડાક દી રહ્યો મેં જો હાલ ના બીજા ક્યાં ફરવા જાઉં પછી દુબઈ ફરવા ગયો દુબઈ છે ને મેં એક લેમ્બોર્ગિની લીધી લેમ્બોર્ગિની રહી ને હાંકતો તો એક ચોર કે મને લેમ્બોર્ગિની તારી આવી ને તો મને તું લેતો જા હું રખડું એમને લેમ્બોર્ગિની આપતી હતી પાછો ભારત આવ્યો મને શું ગાડી બાડી નથી ફેરાવી ડાયરેક્ટ હેલિકોપ્ટર લીધું હેલિકોપ્ટર ને રખડવા જ જોઈએ એક દી બરોબર રખડતો હતો ને હા તે એક્સિડન્ટ થયું ધીમો રે હો ન હોય એક્સિડન્ટ થઈ ગયું No, no, no. તું બચ્યો કઈ રીતે બચ્યો જાણ્યું તો મને ખબર હે હા ઓ ભાઈ આ તો ગજબની ઘટના કહેવાય હું કોઈ ન કોઈ મારી પર્સનલ વાત છે ન હોય તને કહું કે એમાં સપનું આવતું હતું બોલ બોલ જો હું નિશાળે મારા બાપા મૂકવા આવતા અને ઈ મૂકવા આવતા નિશાળે અને હું નિશાળે જાતો નતો એમને એમનો છોકરો ગયો જ છે નિશાળે હા પણ હું એમને થોડી ખબર હોય કે આ નિશાળ વાય હાંતી જાય ને હાંતી જવું નિશાળ વાય. હા તારી વાત કે મોટા હા હું મારી બીજી વાત કહું કે ને પણ તું સાચું નહીં માન હાચું માને બોલ તો ખરો ફાઇનલ ને હા હું એક દી દુબઈ ફરવા ગયો તે અહીંયા હું રહ્યો નારિયેલ પાણી પીતો તો ને બરોબર ઝાડવા હેઠે બેઠો તો પછી તે એક નારિયેલ પીધું ને તે ને બીજું નારિયેલ માં હાથમાં આવી ગયો એ મોટા બહુ લાંબી ઘટના હે કે ને કઈશ ને તો પસશે નહીં કે ને હું રહ્યો ને નારિયેલ પાણી પીતો તો ને તે જાદુ થઈ ગયું અચાનક મને રહ્યો ને બ્રાહ્મણ મળ્યા કે તું તારામાં બે કંઠી પહેરી હે ને એમાં કેવું 7 રસ્યો છું કે મેં કીધું ન હોય કે હા કે તને કે નારિયેળ પાણી કે તું ગમે એટલી પી ને તો કે તારા કે ખૂટશે જ નહીં મેં કીધું તમે સાધુ હાથે હોય તો હું પી જાઉં મેં કીધું હાલો પી જાઉં હાથું બધું હાથું નીકળું ગમે એટલે પીવું ને તો મારી ખૂટે જ નહીં તે બીજો એક બાજુ ટકારો નીકળો બામણ તે મેં એને એમ કીધું કે બામણ આ તમે પીવો ને તમારે ખૂટી હે કે ન ખૂટતું એમને પીધું ને એક હટ મારી ને તાર મારી ખૂટી ગયું મેં કીધું સાધુ આ શું થયું એ કે બામણ માં ખૂટી જાય કે તમારે કે ભારતમાં ન ખૂટે કે દુબઈમાં તો ખૂટી જાય કે આવો હતા બોલ તે પછી હું ગયો અમેરિકા ગયો ને ત્યાં તો મેં લીધું હો મોટું નારિયેળનું ઝાડ એ ભારતમાં વાવ્યું ને તો ઘણું મોટું થઈ ગયું નારિયેળ એટલા વાવ્યા તો એમાં નારિયેળમાં શું થયું ખબર હે જાંબુડા ઉગ્યા જાંબુડા મેં ખાધા ને તા તો એટલા મીઠા ને તું વાત જ જવા દે અને પછી મેં લીધું હો હેલિકોપ્ટર એમાં બધાને આખા દુબઈ ને હમાડી દીધા એવડું મારે હેલિકોપ્ટર હતું સાચું માને એવડું મોટું કર્યું અરે ભૂંડા મેં બનાવ્યું તું આખા કંપની વાળા આગળ કંપની વાળા કે બનાવી દઈશ કે મહેશ સર તમે ખાલી કિંમત બોલો ને મેં
કીધું હું તમને ખાલી કિંમત એટલી આપું ને કે તમારે કે માન ખુશ થઈ જાય. મેં કીધું 50 કરોડ રૂપિયા આપું તમને ક્યાં વાત રે. અને મારા ઘરે તો કાકા 4 તો બંગલા છે અને ફોર્ચ્યુનર તો કાકા 50 પડી છે અને લેમ્બોર્ગિની તો વાત જ જવા દે ગુંડા. બંગલા તો એવા છે ને ઘરે ઘરે આ પકડ બેઠું હોય ને તો આપણાને જ્યુસ આવે ફાન ને બધું આવે ફ્રૂટ ને આપણે એવા તો કાકા મોટું આપણું નામ બનાવી ગુંડા. હું હવે તને એક વાત કહું, તારા ઘરે આવ્યો ને પમદી, હા તે મને ચાય નો પાવી. ન હોય હા એ તારા બંગલા વાળા બધે નથી એવા ઘર હતા. તો હું સપનું જ નહીં જોતો હોય ને. સપનું જ જોતો છું, તને વેમ લાગી. હું મારી વાત કહું એક મોટા બોલ જાવ ને ફાકર નકરા ગાફા જ ના રહો ઉભા રહો દાડો રે બરોબર છે